વહાલા મિત્રો, આજે તમારા માટે એક અલગ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. અમે ટીટીફાઈ માટે મૂર્તિઓ જોવા આવ્યા છીએ. અને જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ઘોઘીની કોમેડી ચેનલને. અને આ વિડીયો પૂરેપૂરો જોજો, ખૂબ મજા આવશે ફ્રેન્ડ્સ. હાલો મારા વહાલા મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? શીલા ભાભી, તમે તો મૂર્તિઓ જોયો હશે ને? તમારા કાકાની બાજુમાં રહે છે તે. ના રે ના, મારા કાકાનું ફાર્મ હાઉસ છે તો હું કેટલાય વર્ષ થયા ગઈ નથી. એનું નાનું બેનું ફાર્મ હાઉસ બાજુમાં જ છે. પણ વળી મેં કાલ મારા કાકાને વાત કરી ને તો એને કીધું કે આવી રીતે છે. એટલે મને મગજમાં બેઠું કે આપણે ટીટીફાઈ છે ને એની હારે આ બેહે એમ છે બધું ચોખ્ઠું. એટલે વળી વાત હલાવી. ઘોઘી બાબા, આને તો જો ફાર્મ હાઉસમાં ભેહે રાખી છે. કેવી સરસ મજાની ભેહ બાંધી છે જો. હા, તાજે તાજું ભેંસનું દૂધ ને ઘી ખાવા મળે ને. ઓહો, કેવું સરસ ફાર્મ હાઉસ છે. અહીંયા તો ભૂખ્યા ને તરસા પડ્યા રહીને તોય શેર લોહી ચડે એમ છે. ઘોઘી હવે તો આવે ને એટલી જ વાર છે, મારે આજ પાડી દેવી છે. આપણી તો આજ છે. એ ટીટીફાઈ છાનમુના બેહો લે લાકડીને કર મેરાયું વાર કરતા નહીં. એ છોકરો આવે ને તો એ તમે છાનમુના બેહજો. તમે તો મોઢું બંધ જ રાખજો, કંઈ બોલતા નહીં. જો એના બાપા આવતા લાગે છે. આવો આવો. જય શ્રી કૃષ્ણ મહેમાન, આવો. એ ઘોઘી, તને કહું છું, આ ડોહાનો તો દાડો થાય એમ છે, તો એનો દીકરો કેવડો હશે? ટીટીફાઈ, મૂંગા મરો, મોઢામાં જીભ રાખો થોડીક વાર. પપ્પા હમણાં બધું પૂછે જ છે. હા, તમારું ફાર્મ હાઉસ બહુ સરસ છે ઓ દાદા. તે દાદા, તમારો દીકરો ક્યાં ગયો? કંઈ આવશે? અમે ક્યારના વાઈટ જોઈશી. કયો દીકરો? મારે તો એકેય દીકરા નથી. એ શીલા ભાભી, એ ટીટીફાઈ, મને તો આમાં કંઈક દાળમાં કાળું લાગે છે હો. એ અમારી બેન ટીટી છે ને, એના હાટું થઈને અમે અહીંયા મૂર્તિઓ જોવા આવ્યા છીએ. હા, ઓલી શીલાના કાકાએ તમને બતાડ્યું છે ઠેકાણું, ઈ જ ને? હા, મારા કાકાએ દાદા કીધું છે, એટલે આ અમારા પાડોશી થાય. હું આ બધાને લઈને આવી છું. ઈ મૂર્તિઓ બીજું કોઈ નહીં, હું જ છું ને. મારે જ ઘર ઘણું કરવાનું છે. મારા હાટું જ મેં માગું નખાવ્યું હતું. ઓહો, ટીટીફાઈ, આપણે ક્યાં જઈને ભરાણા? આ તો લે લાકડીને કર મેરાયું. આ ડોહો તો એક ઉધરસ ખાય ત્યાં ઉપર વહી જાય એમ છે. અને એને હજી પૈણવું છે. ઓલું નથી કહેતા માણા, ઘઈડી ઘોડીને લાલ લગામ. એ ઘોઘી, હવે બીજું કાંઈ ન કરાય. અહીંથી છે ને મુઠ્ઠીઓ વારીને ભગાય, બીજું કાંઈ નહીં. તમારી બેનને પૂછી જુઓ આ ઠેકાણું મંજૂર છે કે નહીં. હે ટીટી, તને આ ઠેકાણું ગમે છે કે નહીં? એ ક્યાં ગયા ટીટી બેન? અરે મમ્મી, ટીટીફાઈ તો આ 90 વર્ષના ડોહાને જોઈને અને એને મુઠ્ઠી વારીને ઊભી પૂછડીએ ભાઈગા. ટીટીફાઈના ઠેકાણું નથી ગમતું, એ મને કહેતા ગયા છે. હાલો હવે આપણે ઘર ભેગા થાય. હાલો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરો. અને આગળના કોન્સેપ્ટ કાંઈ તમને મગજમાં આવતા હોય તો તે કોમેન્ટ બોક્સમાં લખજો. એના વિશે પણ અમે વિડીયો બનાવીશું. અને ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મને સપોર્ટ કરવા બદલ.